ગાંધીનગર ખાતે આજે આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે MLAPC બરંડા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવાનો હતો। બેઠક દરમિયાન આદિવાસી સમાજની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી પહેલો અંગે પણ સકારાત્મક વિચાર વિમર્શ કરવામાં આવ્યો। આ ચર્ચાનો હેતુ આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નવીન યોજનાઓ અને કાર્યક્રમો ઘડવાનો હતો। આ મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ભાજપ, આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ શ્રી જયરામભાઈ ગામિત, શ્રી રમેશભાઈ કટારા તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનો સમાવેશ થાય છે। તેમની ઉપસ્થિતિએ બેઠકને વધુ ગંભીરતા અને મહત્વ આપ્યું। રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, નીટ 24 ન્યૂઝ, ગાંધીનગર। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।